ને આપણે 3 લાખની સવારી કરી છે। હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો શ્રાવણ મહિનો હાલે છે ને આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે, તો બ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને પણ બધા મિત્રોને મહાદેવના દર્શન કરાવવાના છો। હીરાબાગ પહોંચી ગયા છે ને ભાઈબંધને મળવાનું હતું, તો ભાઈબંધ પણ આવી ગયા છે ને આપણે 3 લાખની સવારી કરી છે ને રિક્ષામાં હીરાબાગ આપણે પહોંચી ગયા છીએ ને આ આપણા ભાઈબંધ છે। આ ભાઈબંધને મળવાનું હતું હીરાબાગ, અને હીરાબાગથી આપણે મહાદેવના મંદિરે જવાનું છે, તો બ્લોકમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને મહાદેવના દર્શન તમને હું કરાવવાનું છું। અમારા સુરતની ટ્રાફિક છે, તમે જુઓ આ હીરાબાગવાળો પુલ છે અને અમે ઓલરેડી અત્યારે અહીંયા ઊભા છીએ। અમારે સુરતમાં તો પગ મૂકવાની જગ્યા ન હોય, એટલું ટ્રાફિક હોય। તમે જુઓ આ તમારા લોકોને ગામડે એટલું ટ્રાફિક નહીં હોય, પણ સુરતમાં તમે જુઓ ને રાતનો 1 વાગે ને તો એ ટ્રાફિક તમને જોવા મળી જ જાય। શું કેવું તમારું? બાકી તો બધા એટલું ટ્રાફિક હોય અહીંયા ટ્રાફિક તમને જોવા મળી જ જાય। આટો બહાર મારવા જવું હોય ને તો સમય જોવો પડે કે ગાડી બહાર કાઢવી કે ન કાઢવી, અને આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે, તો ફાઇનલ જ છે, તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીએ। આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને આ સાઈડમાં તમે જોશો તો ગાડી પાર્કિંગ કરવાની છે મંદિરની આગળની સાઈડમાં, ને આજે છે પાછો રવિવાર, એટલે બધા લોકોને જાહેર જ હોય રવિવાર, એટલે બધા લોકો દર્શન કરવા આવતા હોય। કરમનાથ મહાદેવ મંદિરનું નામ છે ને થોડીક વારમાં આપણે દર્શન કરવા જવાના છે મહાદેવના, તો બ્લોકની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। ને હજી એક મિત્ર છે, એની વાટે અમે થોડીક વાર ઊભા છીએ, કોલ આવ્યો હતો કે તમે ઊભા રહ્યો, અમારે હોટલ હારે આવવું છે મહાદેવના દર્શન કરવા માટે। તમે થોડીક વાર બીજું શૂટ કરી લેવા અહીંયા મંદિરે આવીને। ને તમે જો આજે એટલું પબ્લિક છે ને ગાડીઓની લાઈન ને એવું બધી વસ્તુ છે, અને પાર્કિંગની વ્યવસ્થાની બધી છે, લોકો ગાડીઓ લાઈનમાં મુકાવે છે ને એ બધી વ્યવસ્થા છે। તો હવે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। મંદિર બાજુ ધીમે ધીમે હાલતા થયા છીએ ને મહાદેવના દર્શન કરવાના છે। મારો એક મિત્ર છે આગળ હાલ્યા જાય છે ને હું છું પાછળ, તમારા મિત્ર છે એ આગળ હાલ્યા જાય છે ને આપણે રહી ગયા છીએ વાહે। મહાદેવના મંદિર અંદર પહોંચી ગયા છીએ, તમે જો આ અંદરથી આ રીતનું મંદિર છે, ઉપર ઝુમર નાખ્યું છે, મહાદેવનું મંદિર છે અંદર ને પૂજા ચાલુ છે અંદર। મહાદેવના દર્શન કરીને અને મંદિરનો જે પાછળની જગ્યા છે એ બાજુ અમે આવ્યા છે, અને અહીંયા માણસો બહુ વધારે જોવા મળે છે, કારણ કે અહીંયા બેવાની વ્યવસ્થા બહુ સારી છે, અને બાજુમાં તાપી નદી હોટલ છે, તો એ હોટલ હું તમને બતાવવાનો છું। આ સાઈડમાં બેસવાની ને બધી વ્યવસ્થા છે, અને આ સાઈડમાં તાપી નદી તમને જોવા મળે છે। તાપી બાજુ આવી ગયા છીએ, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે, જો આ તાપી નદી, આ તાપી નદી છે એમાં સુરતની, અને આ કાપોદ્રાવાળો બીચ છે, અને આ સાઈડ તમે જુઓ ને તો આ પાછળની મંદિરની જગ્યા છે ને પાછળ બેસવા જેવી બહુ મોટું બધું ગ્રાઉન્ડ છે। ઓલી સાઈડમાં બાકડા ને એવી બધી વસ્તુ મૂક્યું છે, એટલે મંદિરે બહુ મોટું છે ને બેસવાની જગ્યા પણ વ્યવસ્થિત છે ને લોકેશન પણ બહુ સારું છે।
આપણે દર્શન કરી લીધા છે અને ફાઇનલ આપણે જે ભાઈની વાટ જોતા હતા ને એ આવી ગયા છે. આ મિત્ર છે, આપણે એની વાટ જોતા હતા કે તમે ક્યારે આવો છો ને આ ભાઈ હોતને આવ્યા છે. તો આ બે ભાઈની આપણે વાટ જોતા હતા. પછી અમે દર્શન કરી આવ્યા મહાદેવના, તમને બધા લોકોને દર્શન કરાવ્યા છે. હવે અહીંથી કઈ બાજુનો પ્લાન થાય એ કંઈ ખબર છે નહીં, અને બ્લોકની અંદર તમે બન્યા રહીજો. ને આપણે ભાઈને પૂછી કે કેવી મજા આવી તમને મહાદેવ મંદિર? મહાદેવના દર્શન કર્યા બહુ મજા. હું તો ભાઈ અહીંયા આવતો હતો, તમે ભાઈ આગેથી આવો છો. મારે તો અહીં બાજુમાં અમારે તો અહીંયા ક્યારેક આવવાનું થાય, પણ આ ભાઈની બાજુમાં મહાદેવનું મંદિર છે એટલે અહીંયા હાલતા ને ચાલતા આવતા હોય. અમારે તો ક્યારેક આવવાનું હોય. તમારે? અમારે એમ જ છે, અમે ત્યાં આવતા જ હોય, પણ આ શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનાના ભક્તો બહુ વધારે હોય. અમે અત્યારે ન હોય મળવા, આડે દિવસે મળવા આવી, કેમ કે તે ભગવાન ફ્રી હોય. બાકી હજી એને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને મજા આવે ને એટલી કોમેન્ટ કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો. ભોળાનાથ તમારા બધાયનું સારું કરે, તમારા બધાયના સપના પૂરા કરે, બરોબર? અને હવે આગળ તમારે કાંઈ કેવું છે? ફોલો કરવાનું, શક્કરપારા કરવાનું ભૂલતા ને, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પહેલી વાર આવ્યો હોય ને તો. હા, ભાઈએ કીધું એમ શક્કરપારા કરી જ નાખજો, તળી જ નાખજો, હાથમ આવે જ છે. તો કાંઈ નહીં મિત્રો, બ્લોકમાં કંઈ બન્યા રહેજો. મહાદેવના દર્શન કરી અને ગાડી લઈને પાછા અમે નીકળી ગયા છીએ. ને હવે અહીંયાથી એમ કહે છે કે મોટા વરાસા વીઆઈપી સર્કલ બાજુ જવાનું છે. તો અમે કીધું હાલો ગાડી લઈને, તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. લોકોને ચા પીવાની હતી તો અમે ખેટલા પાસથી સ્ટોલે આવી ગયા છીએ. તો આ ચા લઈ લીધી છે. ને આ બધા મિત્રો જો તમારે પીવી છે તો કમેન્ટ કરજો, એટલે હું અહીંથી ચા ઢોળ દઉં, સીધી ડાયરેક્ટ ઉભી જાય. આપણે ચા પીવી. આ મિત્રે ચા લઈ લીધી છે. તો મિત્રો હવે આપણે ચા પી લઈ અને આ બ્લોગ હવે અહીંયા જ પૂરો થાય. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.